મિત્રો આપણે હમણાં વાગી ગયા છે 8:30 વાગ્યા અને આપણે નીકળે છે રાઈડ પર. આજે છે સન્ડે તો હું તમને બતાવીશ કે આજે ફૂલ ડે ની અર્નિંગ કેટલી થાય છે. તો ચલો આપણે ઓનલાઈન થઈ જઈએ. તો આપણે ઓનલાઈન થઈ ગયા છે. વેટ કરીએ પહેલા ઓર્ડર કેટલા વાગે પડે છે. પેલો ઓર્ડર પડે એટલે આપણે જઈશું પિકઅપમાં. આજે ઘરેથી સ્ટાર્ટ કર્યું છે અને આ મારો પહેલો બ્લોગ છે. તો તમે બધા ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરતા જજો. તો મિત્રો આપણો પહેલો ઓર્ડર આવી ગયો છે. કિનોવી નામ છે સરદાર પટેલ હાઇટ ક્ષમતા. પિકઅપ માટે જવાનું છે તો જઈએ તમને બતાવી દઉં કેટલું પિકઅપ છે અહીંયાથી. 2 કિલોમીટર પિકઅપ કરવા જવાનું છે. ચાલો તો આપણે જઈએ પિકઅપ કરવા માટે. ભાઈ આપણે લોકેશન પર પહોંચી ગયા છે સરદાર પટેલ હાઇટ્સ. कस्टमर को कॉल कर लेते हैं अभी एक बार. हेलो. हेलो। हाँ भैया रेपिडो. अरे ये सी टावर सी टावर में आ जाओ। सी टावर में. हाँ ठीक है मैं नीचे ही खड़ा हूँ गेट पे. हाँ मैं भी नीचे हूँ तो सी टावर 2। ओके ठीक है आ रहा हूँ मैं. हाँ तो दोस्तों मैं गेट पे ही खड़ा हूँ और कस्टमर मेरे को बुला रहे हैं अंदर. तो मैं अभी उनको लेने जा रहा हूँ अंदर और उनको ड्रॉप करते हैं. 5 કિલોમીટરનો ડ્રોપ લોકેશન હતું અને મને મળ્યા છે 48 રૂપિયા. ગેસ કલેક્ટ કરી લઈએ. અને હવે વેટ કરીએ તો એક ડિલિવરીનો ઓર્ડર આવે છે મિત્રો. તાંદલજા લઈને જવાનું છે તો જઈએ આપણે જગદીશ ફરસાણ. 1.5 किलोमीटर पिकअप से फटाफट जाके पिकअप करते हैं. चलिए મિત્રો પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું. જઈએ આપણે પિકઅપ લેવા માટે. પાર્સલ અમે લઈ લીધું છે અને ડિલિવરી લઈને જવાનું છે તાંદલજા. તો ચલો તમને બતાવું ત્યાં જઈને કે આ ઓર્ડરની મને કેટલી અર્નિંગ થાય છે. તો ચલો જઈએ ડ્રોપ લોકેશન પર. પાર્સલ તો નાનું જ હતું. પાર્સલમાં છે મોદક ગણપતિજી. તો પાર્સલમાં છે ગણપતિજીના મોદક. જઈને આપણે ડિલિવર કરશું. બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગણપતિ બાપા તમને ખુશ રાખે બધાને. તો આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે બીજો. તમને બતાવું કેટલા રૂપિયાના મને મળે છે. 3 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું અને મને 31 રૂપિયા મળ્યા છે. તો આપણે આગળના ઓર્ડરનો વેટ કરીએ. અત્યારે હું સોસાયટીમાં છું તો સોસાયટીમાંથી બહાર નીકળી જાઉં. તો મિત્રો અહીંયાથી જ મને બીજો ઓર્ડર પણ મળી ગયો છે ડિલિવરીનો જ. પહેલી મારા પિકઅપ પોઈન્ટ માટે જવાનું છે ટી પોસ્ટ. તો
तो चलिए फटाफट इसे भी पिकअप करके डिलीवर करते हैं। पिकअप लोकेशन पर पहुंची गयो छूँ, तो ચાલો ત્રીજા ઓર્ડરને પિકઅપ લઈ લઈએ। અરે ચાવી ભૂલી જતો। તો જય શ્રી રામ મિત્રો, આપણે પાર્સલને લઈ લીધું છે અને લઈને જવાનું છે ભાયલી। કેટલું દૂર છે તમને મેં બતાવી દઉં। તો અહીંયાથી 5 કિલોમીટર નહીં, 1.5 કિલોમીટર જેટલું લઈને જવાનું છે। તેના કેટલા રૂપિયા મળે છે તમને બતાવું મેં। तो जाइए આપણે પિકઅપ લોકેશન પર। નહીં સોરી, ડ્રોપ લોકેશન પર। મિત્રો હું પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન પર। તમને બતાવું કે આ ઓર્ડરના આપણને કેટલા રૂપિયા મળે છે। બીજો ઓર્ડર આવીને રેડી છે, તો આપણે એને પિકઅપ કરવા જઈશું। પછી તમને બતાવું કે કેટલા રૂપિયાની આની અર્નિંગ થઈ હતી અને પેલાની બી જોડે બંનેની બતાવી દઈશ। મિત્રો આપણે पिकअप लोकेशन पर पहुंची गया है। भाई ने फोन करिए हमें। हेलो हेलो हेलो, आवाज आ रही है आपको? हाँ अभी आ रही है। कहाँ हो आप? एग्जैक्टली आप बता आगे बेटी चलो अर्थ कॉम्प्लेक्स अर्थ। तो फाइनली मित्रों अमने આપણે ડ્રોપ કરી દીધા છે અને એમના આપણને મળ્યા છે 4.5 કિલોમીટર હતો ને 52 રૂપિયા મળ્યા છે મિત્રો। ઓર્ડર મને મળી ગયો છે, તો આપણે એને બી ઉઠાવશું। રીમ્પા ગોકુલનગર જવાનું છે, તો ચાલો આપણે એમને પિકઅપ કરીએ। ભાઈને ડ્રોપ કરીને તરત જ મને આ બીજો 5મો ઓર્ડર પણ મળી ગયો છે મિત્રો। તો ચાલો એમને પણ ડ્રોપ કરીએ આપણે। મિત્રો આજે તો જ્યારથી ઓનલાઈન થયો ત્યારથી ઓર્ડર ફટાફટ આવે જ છે। ઓર્ડર તો આવ્યો છે પણ અમને લોકેશન ખોટું નાખ્યું લાગે છે, તો અમને એકવાર મારે ફોન કરીને પૂછવું પડશે। મિત્રો કસ્ટમરને લોકેશન મોકલી દીધા છે મિત્રો। અને લાસ્ટ ઓર્ડરના આપણને મળ્યા છે 51 રૂપિયા। ચલો તો વેટ કરીએ હવે બીજા ઓર્ડરનો। તો મિત્રો મેડમને ડ્રોપ કર્યા ને બીજો તરત જ ઓર્ડર આવી ગયો છે। મિશ્રી સ્વીટમાં લેવા જવાનું છે રેસકોર્સ। તો ચલો મિત્રો પિકઅપ લોકેશન પર જઈએ અને આ ઓર્ડરને પણ ડિલિવર કરીએ। તો મિત્રો હમણાં જે મેડમને મેં ડ્રોપ કર્યા ને એ મને શું ખબર કે તમને મેં કોલ કર્યા પણ તમે કોલ કટ કરતા હતા। મેડમ મેં કોલ કર્યો તો તમે ઉપાડ્યા નહીં, તો મારા માઈકે કોલ નહીં આવ્યો। તો બી મારી વાત તો માને જ નહીં। પછી મેં એમને કીધું કે મેડમ મારી જોડે રેકોર્ડિંગ છે, તમે કોલ નહોતો ઉપાડ્યો મારો। તો પછી મેડમ વધારે કંઈ બોલ્યા નહીં અને પછી હું પણ કશું કીધું નહીં। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મિશ્રી સ્વીટ। तो चलो यहाँ से पिकअप करिए ना ड्रॉप लोकेशन पर जाइए। तो भाई पार्सल हमने ले लिया है और डिलीवर करते हैं चले। तो मित्र ऑर्डर डिलीवर कर दीधो અને અત્યારે વાગ્યા છે 11। 223 રૂપિયાની અર્નિંગ થઈ છે અત્યાર સુધી અને આપણને છેલ્લા ઓર્ડરના મળ્યા 30 રૂપિયા। તો હવે આગળના ઓર્ડરનો વેટ કરીએ। જય ભાતીજી દાદા। અત્યારે હું ઊભો છું ગોત્રીથી કેટલી વારમાં ઓર્ડર મળે જોઈએ। અત્યારે થઈ છે 11:05। તો મિત્ર નામ લેતા જ ઓર્ડર આવી ગયો, એને આપણે સ્વીકારી લઈએ। પિકઅપ માટે જવાનું છે 500 મીટર જ દૂર છે અહીંયાથી। તો ચલો જઈએ પિકઅપ લોકેશન પર અને પિકઅપ કરીને આપણે એમને ડ્રોપ કરીએ। તો મિત્રો હું પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું। હવે એ ભાઈને ફોન કરી લઈએ આપણે એકવાર। हेलो, हाँ राइड बुक की थी आपने? मैं ये पेट्रोल पंप पे खड़ा हूँ, कहाँ आना है?
હા હા એ હા કલ્પવૃક્ષ ઓકે તો મિત્રો આ ભાઈને ડ્રોપ કરી દીધા છે અને બીજો ઓર્ડર આપણામાં આવીને પડ્યો જ છે. આ ઓર્ડરના મને મળ્યા 70 રૂપિયા. ચલો આ બીજો ઓર્ડર આપણે પિકઅપ માટે જઈએ અને ડિલિવર કરીએ. તો ભાઈ આ ઓર્ડર પણ આપણે ડિલિવર કરી દીધો છે અને આ ઓર્ડરના રૂપિયા આપણને મળ્યા 87. બિલ ગામમાં છું મેં અત્યારે. હવે અહીંયાથી નેક્સ્ટ ઓર્ડર આવે કે તો ખબર નહીં. વરસાદની પણ તૈયારી થઈ ગઈ છે મિત્રો અને અત્યારે વાગવા આવ્યા છે 12. 11:56 થઈ છે અને 363 રૂપિયાની અર્નિંગ થઈ છે અત્યાર સુધી. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલા માટે આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું અને ઘરે જઈને તમને બતાવીશ કે આજે કેટલા રૂપિયાની ટોટલ અર્નિંગ થઈ. તો ચલો જઈને મળીએ આપણે. તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને તમને બતાવી દઉં કે આજની મારી બપોર સુધીની અર્નિંગ કેટલી થઈ. તો મારા પહેલા ઓર્ડરની અર્નિંગ થઈ હતી 39 અને બીજા ઓર્ડરની 31 રૂપિયા, ત્રીજા ઓર્ડરની 30 રૂપિયા, ચોથા ઓર્ડરની ફરી 39 રૂપિયા, પાંચમા ઓર્ડરની 51 રૂપિયા, છઠ્ઠા ઓર્ડરની 30 રૂપિયા અને સાતમા ઓર્ડરની 52 રૂપિયા અને આઠમા ઓર્ડરની 87 રૂપિયા અને નવમા ઓર્ડરની 16 રૂપિયા. એટલે આજે ટોટલ 9 ઓર્ડર કર્યા અને ટોટલ અર્નિંગ થઈ છે 380 રૂપિયા જેવી અર્નિંગ થઈ છે. આજે 8 તારીખ છે, રવિવાર છે. તો મિત્રો મેં 8:30 થી લઈને 12 વાગ્યા સુધી કામ કર્યું અને 8:30 થી 12 સુધીની અર્નિંગ છે. તો મિત્રો આ છે આજની અર્નિંગ. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો.